નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11 ની અંદર આપણું જે ચેપ્ટર ચાલુ હતું ત્રીજું, એનો આજે આપણે ટોપિક જોવાના છે 3.6.5 કે જેનું નામ છે ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓ. અને આ આપણા ચેપ્ટરનો 7મો વિડીયો છે. ચલો તો આપણે વાત કરીએ ધાતુ, અધાતુ અને ઉપધાતુની. તો આપણે કાલે તત્વનું વર્ગીકરણ જોયું હતું કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર તત્વનું વર્ગીકરણ આપણે 4 વિભાગની અંદર કરેલું. એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો. કાલે આપણે જે વર્ગીકરણ કરેલું એ વર્ગીકરણ છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે તેને આધારે કરેલું. જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એસ વિભાગના તત્વ કહેવાય, છેલ્લો પી કક્ષકમાં દાખલ થાય તો પી વિભાગના તત્વો કહેવાય, ડી કક્ષકમાં દાખલ થાય તો ડી વિભાગના તત્વો કહેવાય અને એફ કક્ષકમાં દાખલ થાય તો એફ વિભાગના તત્વો કહેવાય. તો તત્વનું એક રીતે આપણે વર્ગીકરણ કરેલું કે એ એસ બ્લોક એલિમેન્ટ છે, પી બ્લોક એલિમેન્ટ છે, ડી બ્લોક એલિમેન્ટ છે યા એફ બ્લોક એલિમેન્ટ છે. આજે આપણે તત્વનું જે વર્ગીકરણ કરવાનું છે ને એ ગુણધર્મોને આધારે કરવાનું છે. કાલે આપણે જે તત્વનું વર્ગીકરણ કરેલું ને એ ઇલેક્ટ્રોન રચનાને આધારે કરેલું કે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે. મુખ્યત્વે આપણે આ તત્વો છે એને ગુણધર્મને આધારે વર્ગીકૃત કરશું. તો 2 વિભાગમાં આપણે વર્ગીકૃત કરી શકશું, એક ધાતુ તત્વ અને એક અધાતુ તત્વ. એટલે આ 2 વિભાગમાં આપણે એને વર્ગીકૃત કરશું. તો આપણી પાસે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જે તત્વો જાણીતા છે એ જાણીતા તત્વોમાંથી 78% તત્વો યાની 78% જે તત્વો છે એ ધાત્વીય ગુણધર્મ ધરાવે છે. યાની એનો સમાવેશ આપણે ધાતુઓની અંદર કરીએ છીએ, જે આવર્ત કોષ્ટકની અંદર આપણે ડાબી બાજુ દર્શાવીએ છીએ. તો આવર્ત કોષ્ટકની અંદર ડાબી બાજુ દર્શાવેલા બધા તત્વો છે ને એ ધાતુ તત્વો છે. એસ વિભાગના તત્વો ધાતુ તત્વો, ડી વિભાગના તત્વો ધાતુ તત્વ, એફ વિભાગના તત્વો ધાતુ તત્વ, પી વિભાગની અંદર ધાતુ અને અધાતુ બંને આવે. બાકી એસ, ડી અને એફ આ 3 વિભાગ સંપૂર્ણ ધાતુ. ઓકે, તો આ આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ આવે? ડાબી બાજુ આપણે દર્શાવીએ છીએ. અને ધાતુના સામાન્ય ગુણધર્મો આપણે જોઈએ તો ધાતુ સામાન્ય તાપમાને કેવી હોય? ઘન અવસ્થાની અંદર આપણને જોવા મળે. તો આજે ધાતુના સામાન્ય ગુણધર્મોની આપણે વાત કરીએ તો ધાતુ સામાન્ય તાપમાને કેવી અવસ્થાની અંદર જોવા મળે? ઘન અવસ્થામાં. દાખલા તરીકે લોખંડ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, સોનું છે, ચાંદી છે, આ બધી ધાતુ છે. સામાન્ય તાપમાને કેવી અવસ્થામાં હોય? ઘન અવસ્થાની અંદર હોય. બરાબર? એમ પણ એમાં કેટલાક અપવાદ હોય. દાખલા તરીકે પારો, તો પારો જે છે ને એ અપવાદ છે, કારણ કે પારો સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થાની અંદર જોવા મળે. મર્ક્યુરી સામાન્ય તાપમાને લિક્વિડ અવસ્થાની અંદર હોય. આ ઉપરાંત ગેલિયમ અને સીઝિયમની આપણે વાત કરીએ તો આ ગેલિયમ અને સીઝિયમ છે એના ગલનબિંદુ નીચા હોય. એકનું ગલનબિંદુ 303 કેલ્વિન હોય અને એકનું ગલનબિંદુ 302 કેલ્વિન હોય. 303 કેલ્વિન એટલે કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ થાય? 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ કેટલા થાય? 29 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આનો મતલબ એમ થાય કે 29 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય તો સીઝિયમ લિક્વિડ અવસ્થાની અંદર આવી જાય. અને ગેલિયમ છે એ ગેલિયમ કેટલા એ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ એ લિક્વિડ અવસ્થામાં આવી જાય. તો આપણું સામાન્ય તાપમાન આપણે 25-27 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈએ છીએ, પણ તમે જાણો છો કે ઉનાળાનું આપણું તાપમાન જે છે એ ઊંચું હોય. તો એવી પરિસ્થિતિએ આ ગેલિયમ અને સીઝિયમ પણ કેવી અવસ્થાની અંદર આપણને જોવા મળશે? લિક્વિડ અવસ્થાની અંદર જોવા મળશે. ઓકે, ચાલો આધુનિક આવર્ત કોષ્ટકની આપણે વાત કરીએ તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ધાતુઓ ક્યાં હોય? તો કુલ આપણે જે ધાતુ કીધું એમાં આપણે કીધું 78% મેટલ રહેલા છે. 78% મેટલ છે. તો એ મેટલની અંદર આ જે એસ બ્લોક છે ને એ મેટલમાં આવે, યાની આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ પાછળ જ ધાતુ લખેલું આવે છે. જ્યારે આને આપણે કહીએ છીએ સંક્રાંતિ ધાતુ તત્વ. તો આ જે 10 સમૂહો છે એનો પણ આપણે ધાતુઓની અંદર સમાવેશ કરીએ છીએ. જ્યારે આ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ શ્રેણી એ પણ ધાત્વીય ગુણધર્મ ધરાવતા હોય. એટલે એસ વિભાગ આખો ધાતુ, ડી વિભાગ આખો ધાતુ, એફ વિભાગ આખો ધાતુ. આ જે પી વિભાગ છે એમાં ખીચડો હોય, બધું હોય એની અંદર. ધાતુ હોય, અધાતુ હોય, 50-50 હોય. ઓકે, અને નિષ્ક્રિય વાયુઓ પણ એની અંદર રહેલા હોય. તો આ પી વિભાગ છે એમાં બધી જ વેરાયટી આપણને જોવા મળે. આ પી વિભાગની અંદર પણ આટલો જે આ બ્લુ પોર્શન આપણને આપેલો છે ને, આ બ્લુ પોર્શન
એ બધો મેટલ છે, ધાતુ છે. આ ગ્રીન પોર્શન આપણને આપેલો છે ને, આ ગ્રીન પોર્શન, એ ગ્રીન પોર્શન બધો જ શું છે? તો આ ગ્રીન પોર્શન બધો છે અધાતુ. અને આ જે રેડ પોર્શન એ તો સ્પેશિયલ કેસ છે. શું કહીએ છીએ આપણે એને? નિષ્ક્રિય વાયુ, ઉમદા તત્વો. એટલે નિષ્ક્રિય વાયુ અથવા ઉમદા તત્વો છે. તો તમે જોઈ શકો છો કે આમાં ધાતુનો પોર્શન ખૂબ મોટો છે. એટલે આપણે જાણીએ છીએ એમાં 78% શું છે? મેટલ. ઓકે. હાઇડ્રોજન કલર કેવો છે? હાઇડ્રોજનનો ગ્રીન. ગ્રીન કલર કેનો છે? અધાતુઓનો. યાની હાઇડ્રોજન અધાત્વીય ગુણધર્મ ધરાવતો હોય, આલ્કલી ધાતુ તત્વો જેવા ગુણધર્મ હોય, પણ સામાન્ય રીતે જે હાઇડ્રોજન છે ને એના અધાત્વીય ગુણધર્મ વધુ પ્રભાવી હોય. ઓકે. એટલે એનો કલર આપણે ગ્રીન કરી નાખ્યો છે. હવે ધાતુના સામાન્ય ગુણધર્મની આપણે વાત કરીએ તો તમે ભણી ગયા છો ધાતુના સામાન્ય ગુણધર્મ. આ ધાતુના સામાન્ય ગુણધર્મ આપણે જોઈએ તો ધાતુઓના જે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપણને ઊંચા જોવા મળશે. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો તે ઉષ્મા અને વિદ્યુત બંનેના સુવાહક હોય. ઉષ્માનું પણ વહન કરી શકે અને વિદ્યુત પ્રવાહનું પણ વહન કરી શકે. એટલે ઉષ્મા અને વિદ્યુત બંનેના કેવા હોય? એ સુવાહક હોય. સામે આપણે જોઈએ તો એ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતો હોય, યાની એ ટિપ્પણીય હોય. ટિપ્પણીય એટલે એને ટીપી અને તમે એમાંથી પતરા બનાવી શકો, એટલે ટિપ્પણીય ગુણધર્મ કહેવાય. તો આ ટિપ્પણીય ગુણધર્મ ધરાવતો હોય. સામે તન્ય સામર્થ્ય પણ ધરાવતું હોય. તન્ય સામર્થ્ય યાની તણાવપણાનો ગુણધર્મ. તો આ તણાવપણાનો ગુણ પણ એની અંદર આપણને જોવા મળે છે, યાની એને ખેંચી અને આપણે એમાંથી તાર બનાવી શકીએ છીએ. તો આ પતરા બનાવવા માટે જે ગુણધર્મ વાપરીએ છીએ એને ટીપાઉપણાનો ગુણધર્મ કહેવાય, અને તાર બનાવવા માટે આપણે જે ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ એને તણાવપણાનો ગુણધર્મ કહેવાય, એનું તન્ય સામર્થ્ય કહેવાય. આ ઉપરાંત ધાતુઓ છે એ ચળકાટ ધરાવતી હોય. પછી ધાતુ રણકાર ઉત્પન્ન કરે. માનો ધાતુ હાથમાંથી પડી જાય તો રણકાર ઉત્પન્ન કરે. બેલ હોય મંદિરની અંદર એ ધાતુનો બનેલો હોય, એને આપણે વગાડીએ એટલે એમાંથી રણકાર ઉત્પન્ન થાય. બરાબર. આરતી શેની બનેલી હોય? ધાતુની બનેલી હોય. એને તમે વગાડો એટલે એમાંથી રણકાર ઉત્પન્ન થાય. તો આ મેટલ છે ને એ મેટલ રણકારનો ગુણધર્મ ધરાવતો હોય, અને સપાટી એની ચળકાટ ધરાવતી હોય. ઓકે. એટલે આ થયા ધાતુના સામાન્ય ગુણધર્મો. તો આવર્ત કોષ્ટકમાં આપણે ધાતુનું સ્થાન જોઈ લીધું કે કઈ બાજુ હોય? ડાબી બાજુ હોય. તો અધાતુ કઈ બાજુ હોય? જમણી બાજુ. તો આ જે અધાતુ છે એ આવર્ત કોષ્ટકની અંદર જમણી બાજુ હોય, અને જમણી બાજુ પણ ક્યાં? ઉપર. કારણ કે જમણી બાજુ જો આપણે નીચે આવીએ તો નીચે આપણને શું જોવા મળે? ધાતુ જોવા મળે. દાખલા તરીકે આ જમણી બાજુ, દાખલા તરીકે જમણી બાજુ, અને જમણી બાજુ પણ ક્યાં જોવા મળે? ઉપર. અહીંયા નીચે કોણ હોય? ધાતુ. એટલે અધાતુ ક્યાં રહેલી હોય? તો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર જમણી બાજુ હોય અને ઉપરની સાઈડ હોય. આ આવર્ત કોષ્ટકની અંદર ધાત્વીય ગુણધર્મ કેવી રીતે રન થતો હોય? તો જો કોઈ પણ સમૂહની અંદર આપણે જો ઉપરથી નીચે તરફ જઈને તો એનો ધાત્વીય ગુણધર્મ વધે. જેમ ઉપરથી નીચે તરફ જાય એમ ધાત્વીય ગુણધર્મ વધે. અને જો આપણે કોઈ પણ આવર્ત લઈ અને આ આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ને તો ધાત્વીય ગુણધર્મ શું થાય? ઘટે. આ બાજુ શું હોય? પ્રબળ ધાતુ. અને આ બાજુ જઈએ એટલે આપણને શું મળે? અધાતુ મળે. રેડી? તો આને આધારે આપણે કહી શકીએ તો આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કયો ગુણધર્મ જોવા મળે? ધાત્વીય ગુણ વધે. અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે આપણને એમાં ધાત્વીય ગુણ છે એ ધાત્વીય ગુણ શું થાય? ધાત્વીય ગુણ ઘટે. તો જો આ બાજુ ધાત્વીય ગુણ વધતો હોય તો અધાત્વીય ગુણધર્મ શું થાય? ઘટે. અને આમથી આમ જઈએ તો અધાત્વીય ગુણધર્મ શું થાય? વધે. ઓકે. એટલે ધાતુ અને અધાતુના જે ગુણધર્મો છે એ આપણને આ રીતે જોવા મળતા હોય છે. તો આપણે કહી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે જઈએ એટલે ધાત્વીય ગુણધર્મ વધે, અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે ધાત્વીય ગુણધર્મ શું થાય? ઘટે. બરાબર. ધાત્વીયની જગ્યાએ આપણે અધાત્વીય કરી નાખીએ એટલે આ શું થઈ જાય? ઘટેની જગ્યાએ વધે. અને અહીંયા આપણે અધાત્વીય કરી નાખીએ એટલે વધેની જગ્યાએ શું થઈ જાય?
ઘટે. બરાબર. ચાલો તો હવે આપણે અધાતુના ગુણધર્મ જોઈએ. તો અધાતુઓના ગુણધર્મો કેવા હોય? તો આ અધાતુઓ ઓરડાના તાપમાને ઘન અવસ્થાની અંદર અથવા તો વાયુ સ્વરૂપે આપણને જોવા મળે. બે અવસ્થાની હોય, ઘન સ્વરૂપે પણ જોવા મળે અને કેટલીક વાયુ અવસ્થાની અંદર જોવા મળતી હોય. તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. ધાતુઓની સાપેક્ષમાં એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય, પણ તેમ છતાં રસાયણ વિજ્ઞાન છે એટલે અપવાદ તો હશે. બરાબર. આના અપવાદની અંદર આવે બોરોન અને કાર્બન. એના ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય. બરાબર. તો આ બોરોન અને કાર્બન એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા જોવા મળે. તે ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય. ઉષ્મા અને વિદ્યુતના અવાહક. અને વિદ્યુતના અવાહકની અંદર હજુ આપણી પાસે એક અપવાદ છે કે જે અધાતુ છે તેમ છતાં વિદ્યુતનું વહન કરે છે. કોણ છે? યસ, ગ્રેફાઇટ છે અધાતુ, પણ તેમ છતાં એ વિદ્યુતની વાહક હોય. મોટા ભાગની જે અધાતુઓ છે એ બરડ હોય. બરડ હોય એટલે શું થાય કે માનો કે હાથમાંથી પડી જાય અથવા તો એના ઉપર આપણે જે છે એ હથોડો મારીએ તો એ તૂટી જાય, બ્રેકડાઉન થઈ જાય. બરાબર. એટલે એ મોટા ભાગની જે અધાતુઓ છે એ બરડ હોય છે. બરડ હોવાથી એની અંદર ટીપાવપણા કે તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી. પહેલાંને ટીપી અને આપણે એમાંથી પતરું બનાવતા હતા. આને ટીપવા જાય તો પાવડર બની જાય. ઓકે, કારણ કે ગુણધર્મ કેવો છે? બરડ ગુણધર્મ છે. શું આ આધુનિક આવર્ત કોષ્ટકની અંદર માત્ર ને માત્ર ધાતુ અને અધાતુ બે તત્વો જોઈ છે? તો ના. આપણે જોયું કે આવર્તની અંદર આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે ધાત્વીય ગુણધર્મ ઘટે અને અધાત્વીય ગુણધર્મ વધે. તો શું સીધો જ ધાતુમાંથી અધાત્વીય ગુણધર્મ આવી જાય? ના, એમાં ક્રમશઃ ફેરફાર થતો હોય. દાખલા તરીકે આપણે પી વિભાગના તત્વની અંદર આ જે બ્લુ પોર્શન છે એ બ્લુ પોર્શન કેવો છે? તો આટલા જે તત્વો છે એ તત્વો છે ધાતુ તત્વો. આ મેટલ છે. ઓકે. અને આ જે ગ્રીન છે, ગ્રીન, એ ગ્રીન વાળો પોર્શન આપણે જોઈએ તો આ ગ્રીન વાળો પોર્શન કેવો છે? તો આ ગ્રીન વાળો પોર્શન છે એ નોન મેટલ છે. નોન મેટલ. નરેન્દ્ર મોદી નહીં હો, નોન મેટલ. ચાલો, તો એ નોન મેટલ છે. તો મેટલ અને નોન મેટલ તરત જ મેટલનું તરત જ નોન મેટલમાં રૂપાંતરણ નથી થઈ જતું. કેટલાક એવા તત્વો જોવા મળે છે કે જે તત્વો મેટલ અને નોન મેટલ બંનેના ગુણધર્મો ધરાવતા હોય, યાની ધાત્વીય ગુણધર્મો પણ ધરાવતા હોય અને અધાત્વીય ગુણધર્મો પણ ધરાવતા હોય. તો આવા જે તત્વો છે બ્રિટાનિયા 50-50 જેવા, થોડા સોલ્ટી ભી થોડા સ્વીટી ભી, તો આવા જે તત્વો છે એ તત્વોને આપણે મેટેલોઇડ કહીએ છીએ. મેટેલોઇડ અથવા સેમી મેટલ. અને એ કેવી રીતે રહેલા હોય? તો આવી રીતે ઝિગઝેગ, પગથિયા, પાપા પગલી, આમ પગથિયા સ્ટેપની માફક રહેલા હોય. તો એ આમ ઝિગઝેગ રહેલા હોય. ઝિગઝેગ, ઝિગઝેગ હું દોરું તો આવી રીતે આપણે ઝિગઝેગ દોરી શકીએ. આ ઝિગઝેગ, આ ઝિગઝેગ તત્વો રહેલા હોય. આ જે ઝિગઝેગ તત્વો રહેલા હોય ને વળી પાછા આવર્ત કોષ્ટકમાં કેવી રીતે આમ ત્રાસા આગળ વધતા હોય. કેવી રીતે આમ આગળ વધે? ત્રાસા આગળ વધતા હોય. તો આ જે તત્વો છે એ તત્વોને આપણે કહીએ છીએ મેટેલોઇડ, સેમી મેટલ. જેમાં આપણે કેનો સમાવેશ કરીએ? તો જેમાં સિલિકોન છે, જર્મેનિયમ છે, આર્સેનિક છે, એન્ટીમની છે, ટેલ્યુરમ છે, પોલોનિયમ છે અને એસ્ટાટીન છે. તો આ જે તત્વો અહીં આપણે દર્શાવ્યા છે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરમ, પોલોનિયમ અને એસ્ટાટીન, એને આપણે મેટેલોઇડની અંદર લઈએ છીએ. એમાં ખૂબ જાણીતા મેટેલોઇડની અંદર આપણે આ સિલિકોન અને જર્મેનિયમનો સમાવેશ કરીએ છીએ. તો સિલિકોન અને જર્મેનિયમ પ્યોર મેટેલોઇડ છે, પ્યોર અર્ધધાતુ, કે જેનો મેક્સિમમ ઉપયોગ જુદી જુદી ઇલેક્ટ્રોનિક વસ્તુની અંદર આપણે કરતા હોઈએ છીએ. આ ઉપરાંત ગેલિયમ અને આર્સેનિક, આ આર્સેનિકનો ઉપયોગ પણ એની અંદર થતો હોય છે. ઓકે, એટલે મુખ્યત્વે સિલિકોન અને જર્મેનિયમ અને પછી આર્સેનિક એ મુખ્ય અર્ધધાતુઓની અંદર આપણે એનો સમાવેશ કરવો હોય તો કરી શકીએ. આમ આ બધી અર્ધધાતુઓ છે. તો ચાલો શબ્દશઃ આપણે આગળ વધીએ. તો શબ્દશઃ આપણે આમ કહી શકીએ કે તત્વમાં ધાત્વીયમાંથી અધાત્વીય ગુણધર્મનો જે ફેરફાર છે એ એકાએક થતો નથી, પણ વચ્ચે ઝિગઝેગ યાની જાડી રેખા મુજબ આપણને જોવા મળે છે. શું જોવા મળે છે? આ ફેરફાર ધાત્વીય ગુણધર્મમાંથી અધાત્વીય ગુણધર્મમાં ફેરફાર થતો હોય એ. અને આ રેખાને અડોડ આવેલા તત્વો કેવી રીતે? તો આવર્ત કોષ્ટકમાં આમ
ત્રાસી રીતે આગળ વધતા તત્વો છે અને આવા જે તત્વો છે એની અંદર ધાતુઓ અને અધાતુઓ એમ બંને ગુણધર્મ જોવા મળે છે. આથી આને આપણે અર્ધધાતુ તત્વ સેમી મેટલ અથવા મેટલોઇડ યાની ઉપધાતુ તરીકે ઓળખીએ છીએ. ઓકે, અને એમાં આપણે સમાવેશ કરીએ સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરમ, આનો આપણે આની અંદર સમાવેશ કરીએ છીએ. ક્લિયર? તો અહીં આપણે આજે નાનો એવો જે ટોપિક હતો એ ટોપિક પૂરો કરીએ છીએ. આપણી ગણતરી એવી છે કે ટેક્સ્ટબુકની અંદર જે ટોપિક આપેલા છે એ ટોપિક મુજબ આપણે આગળ જઈએ. ઓકે, તો આ ટોપિક આપણે અહીં પૂરો કરીએ છીએ. ઓકે, બધાને ટાટા બાય બાય.